કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તમારું દિલ કે કરજો, સફળતા જખ મારીને મળશે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે દુઃખી જો કોઈને કહેશો નહીં, કેમ કે તૂટેલા મકાનની ઈંટો પણ લોકો લઈ જાય છે. મજામાં છું. ઈશ્વરે દુઃખ આપ્યું દુઃખ, સુખ આપ્યું સુખ, મજા જ. બીજી અવસ્થા છે પૈસા કમાવા. શું કહ્યું છે ભગવાને ગીતામાં? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. હે મનુષ્ય, તું કર્મ કર. પણ આજે બજારમાં જે નેતાઓ, ચોર કંપનીઓને કરપ્શન, હરામના રૂપિયા ઘરમાં જોઈ 100-200 કરોડ રૂપિયા જોઈને આપણે કે ઈમાનદારી તેલ લેવા જાય, પૈસા બનાવો, એટલે બધા ખોટું કરવાનું ચાલુ કર્યું. પણ તમને નવાઈ લાગશે, ગુજરાતના 70 ચોર, આ 70 જણના ઘરમાં શું પરિસ્થિતિ છે ખબર છે? પત્નીને કેન્સર, પોતાને કેન્સર, એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બોસ બધું અહીં છે. 1 રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો.